તો આપણી માંડવી 50 દિવસની થઈ છે. બોરવેલ માંડવી હતી અને અટાણે નરવાઈ સારી છે. હજી એક પણ દવાનો છંટકાવ આપણે કર્યો નથી. તમે આમાં જો હવે આમાં કેટલો ગેપ રહ્યો છે. 50 દિવસ થયા છે માંડવીને આપણે ઓરવેલી છે અને હજી નરવાઈ તમે જોઈ શકો. હજી આપણે દવાનો એક પણ છંટકાવ કર્યો નથી. ઈયળનો થોડોક રંજાડ છે, તમે આમ જોઈ શકો. એટલે હવે ઈયળની દવા આપણે છાંટશું આમાં અને ફાલ ફૂલની દવા છાંટશું એટલે સારો એવો ફાલ પકડી લઈએ. એમાં ફૂલ તો જો કે છે જ આમાં અત્યારે હાલમાં ઘણા બધા ફૂલનો વિકાસ થઈ ગયો છે દવા વગર પણ, અને ઘણા હેઠા હોયા ઉતરવા માંડ્યા છે. તમે આમ જોઈ શકો તો ફૂલ છે ને હેઠે જ આ ફૂયા બનવા માંડ્યા છે. એટલે એ કોઈ વાંધો નથી, પણ ફાલ ફૂલની દવા છાંટી જઈએ એટલે થોડોક વધારે વિકાસ થાય ફાલ ફૂલનો. આ આપણી ઓરવેલી માંડવી છે. આ 2 વીઘો 1.5 વીઘાની ઓરવેલી છે અને એક બીજી કટકી છે એ ઓરવેલી છે. અને આ માંડવી આપણે વાવણાની કરેલી છે ચોમાસામાં. તમે કહેતા હો કે અહીંયા કી મતલબ ગરકા, તો આ જે માંડવીમાં તમે જે ગરકા દેખાય છે અહીંયા ખાતરનો ઢગલો છે. એટલે આપણે ખાતર આમ ઢળીએ એટલે થોડોક એની થોડુંક થાય એટલે એ ખાતર અહીં માંડવીને થોડાક ગરકા છે. હું થોડોક વાંધો નથી, થોડીક બળનું એકાદો ટેલર નાખી દીધું એટલે સારી એવી વાંધો નથી. આમ તમે જોઈ શકો આનો જાજો હવે ગાળો જાજો બાકી નથી, સારી એવી નરવાઈ છે. આમાં આજે આપણી ઈયળનો રાઉન્ડ, ઈયળની દવાનો રાઉન્ડ છે. ઈયળ અને જેની પોપટી કોઈ હોય એટલે એમાં છંટકાવ આવી જાય એટલે સારી નરવાઈ પકડી જાય. ફૂલ ના ખાય એના માટે આપણે ઈયળની દવા છાંટવી પડે, નકર કોઈ જરૂર નથી પાંદડા ખાય એટલે.